So hey guys and welcome back to my channel. Here I am, Shivani. સૌથી પહેલાં તો બધાને જ ગુડ મોર્નિંગ. આજે વહેલી મોર્નિંગ થઈ છે. અત્યારે 6 વાગ્યા છે. હું રેડી થઈ ગઈ છું અને અત્યારે 8 વાગે હમણાં મંડપ મુહૂર્ત છે. તો ફટાફટ અત્યારે બ્રેકફાસ્ટ કરવા જાઉં છું એન્ડ પછી હું તમને મારો આખો લુક દેખાડું. હજી હું પ્રોપરલી રેડી નથી થઈ બટ મેં કીધું ફટાફટ વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. હવે હું ટ્રાય કરું છું કે હું બધું જ તમને શેર કરું, મારાથી પોસિબલ હોય એટલું તમને ઇન્વોલ્વ રાખું મારી લાઈફમાં કે હું શું કરું છું, ક્યાં જાઉં છું એન્ડ બધી જ વસ્તુઓ. સો યસ, આ 3 દિવસથી હું કન્ટિન્યુ બિઝી હતી બટ સ્ટીલ હું તમારા લોકો માટે એવરી ડે વ્લોગ નાખું છું કે મેં આખા દિવસમાં શું કર્યું એ જ વ્લોગ હું રાતે અપલોડ કરી દઉં છું. તો પ્લીઝ ગાઈઝ બને એટલો સપોર્ટ કરજો અને હજી સુધી અગર તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો. તો હું અત્યારે જાઉં છું નીચે બ્રેકફાસ્ટ માટે. મમ્મી પપ્પાને નમન ઓલરેડી પહોંચી ગયા છે. તો ચાલો જોઈએ શું છે બ્રેકફાસ્ટમાં. હેલો, ગુડ મોર્નિંગ. શું છે બ્રેકફાસ્ટમાં મમ્મા? ઓ નાઇસ. પપ્પા જ્યુસ પીધું? ડન. ચલો લેટ્સ હેવ આર બ્રેકફાસ્ટ. ચાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં. સો હે ગાઈઝ, હું જસ્ટ હોટલ પર આવી. હવે હલ્દી છે તો હલ્દી માટે હું યલો ગાઉન પહેરવાની છું. તો ચલો ફટાફટ રેડી થઈ. સો આઈ એમ રેડી. તો આ યલો ગાઉન પહેર્યું છે મેં. તો ફટાફટ અત્યારે નીકળું છું હલ્દી માટે. એ પતાવી અને લંચ લઈ અને પાછું ઘરે આવીને રેડી થવાનું છે મેરેજ માટે. તો ચલો. સો ગાઈઝ, બહુ જ તડકો છે બારે. પ્લીઝ સ્ટે હાઇડ્રેટેડ. ધ્યાન રાખજો બધા. અને અગર બારે નીકળો તો ફેસને બધું કવર કરીને નીકળજો બિકોઝ આ તડકામાં બહુ બીમારીઓ થશે, બહુ લોકો બીમાર બી પડે છે. સો યા, પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. સો હું જસ્ટ જમીને હોટલ પર પાછી આવી છું. હવે રેસ્ટ કરવાનો તો ટાઈમ નથી. સો ફટાફટ ફ્રેશ થઈ અને મને અત્યારે બહુ જ માથું દુખે છે તો મેડિસિન લઈશ અને પાછું રેડી થવાનું છે બિકોઝ મેરેજ છે હવે. તો રેડી થઈને તમને દેખાડું કે મારો લુક શું છે અને હું શું પહેરવાની છું. સો હે ક્યુટીઝ, હું રેડી થઈ ગઈ છું. હવે હું જાઉં છું મેરેજમાં અને આઈ એમ વેરિંગ અ કોડ સેટ પર્પલ કલરનો. મારા આઉટફિટની ક્લિપ્સ હું તમને આગળ દેખાડી દઈશ તો જલ્દી જોઈ લો. અને યસ, આજે લાસ્ટ ડે છે મારો જૂનાગઢમાં. કાલે સવારે અમે લોકો પાછા નીકળી જવાના છીએ રાજકોટ માટે. સો બહુ થાક લાગ્યો છે એટલે ઘરે જઈને તો 2-3 દિવસ રેસ્ટ જ કરવાનો છે અને બહુ બધા કામ બી બાકી છે તો એ બી પતાવવાના છે. સો લેટ્સ સી. અત્યારે હું જાઉં છું, નીકળું છું જસ્ટ અને દેખાડું તમને કે હવે ત્યાં જઈને શું કરું છું.